હું લે બેઠી છો ઓય બા હું આઈ બા પણ હવે બોટલ છે નથી તને કઈ ઘણ માર્યો હળવું આવે આવજો અબે સાલે નાટક નો ખૂટે તમારા બ્યુટી પાર્લર માં જાય ત્યારે જીવતે જીવતા મોવાળા ઉખેડી લઈશ ત્યારે તમને કઈ નથી થતું અત્યારે ખાલી આ હળવી ફૂલ જેવી બોટલ મારી ઠાકુર તો ગયો હાય કાને બે ઉભા રહ્યો કેતા તો જાવ આપણે કઈ લગન માં જવાનું છે તમારે ક્યાં કપડા પહેરવા છે હું ઇસ્ત્રી કરી દઉં ને એ રહેવા દે તારું કામ નહીં અબે સાલે લે કામ નહીં એટલે તમે કેવા માંગો હવે તું બાળી નાખશો ઇસ્ત્રી કરતા આવડતું નથી ને એક તો અમારી પાસે હોય ખાવા પીવાના એવું કરી નાખે તું રહેવા દે તારત નો થાય એ ઉભા રહ્યા તો દુનિયામાં એક એવું કામ નથી હો જે પુરુષો કરે ને સ્ત્રી નો કરી શકે ખાઓ માં કસમ એની એક નહીં એવા 17 કામ છે કે જે તમારાથી નો થાય હે તમને એકાદું બતાવો હાલો आप भी ठीक कर देता हूँ એક નહીં તો હું તને ગણાવું લે તું ગણતી જાય આપણે છેલ્લે લગ્નમાં ક્યારે ગયા હતા 2 દિવસ પહેલા अच्छा એ લગ્નમાં જે હાડી પહેરી હતી ને ઠીક હે. એ જ હાડી આપણે કઈ લગ્નમાં જવાનું છે ને એમાં પહેરીને બતાય સતત 1 કલાક તારું મોઢું બંધ રાખીને બતાય તમે 5 બાયું એટલે ભેગ્યું થયું હોય કોઈની પંચાયત કર્યા વગર બેહીને બતાવો કોઈ વાત તમને સિક્રેટ રાખવાની કીધી હોય એ વાતને તમે પેટમાં હતાડીને બતાવો એટલે આ બધાય કામ ના કરો ને તો સુધી તમારો આખો દી નથી ઉઠતો એ આલ્યો તો તમારા બધા કામ તમારા હાથે જ કરી લેજો એ આપણે ભારતમાં રહીએ છીએ કેવું સારું કા मैं नहीं बताऊंगा હા તો હું તો કેટલા તહેવાર આવે अच्छा हमको सिखा रिया है જો હમણાં 14-15 તારીખે ઉત્તરાયણ ગઈ अच्छा 10 દિવસ પછી હમણાં 26મી જાન્યુઆરી ગઈ ठीक है અને હમણાં 10 દિવસ પછી વેલેન્ટાઇન વીક ચાલુ થઈ જવાની 14 ફેબ્રુઆરી સુધી હાલશે અને 14 ફેબ્રુઆરી એ વેલેન્ટાઇન ડે નક્કી આ વેલેન્ટાઇન ડે ઉપર છે ને ખર્ચા કરાવવાના પ્લાનિંગમાં છે આપણે આની વાતમાં ધ્યાન દેવાનું થતું નથી अबे साले હે આખા વર્ષમાં કેટલા તહેવાર આવતા હશે એવું મન નો ખબર હોય તો એક મહિનામાં કેટલા આવતા હશે मैं नहीं बताऊंगा એ મન નો ખબર હોય તો સૌથી મોટો તહેવાર કયો આવે એ તો કયો आप भी ठीक कर देता हूँ હવે અત્યારે તો મારા માટે મોટામાં મોટો તહેવાર તું છો खाओ माँ कसम હે પણ એ કઈ રીતે એ તો કયો હું કઈ રીતે દર 2 દિવસે તને મનાવી પડે तेरा भला हो એલા એ વાય નથી યુ છે તું તો હાવ ઇંગ્લિશ માં ઢગા જેવો જ રહ્યો કેદી ખબર પડશે તને અસલ એના બાપ ઉપર ગયો છે ઓય अब ये कौन है बे હું છોકરા ઉપર રાયડું પાડીશો પણ આમ રાયડું પાડી આવડી જાય ઈ છોકરા કહેવાય એને ગમત સાથે જ્ઞાન આપવું પડે अच्छा ઓય અહીંયા હાલ તું आप भी ठीक कर देता हूँ જો એને આગળ શીખવાડું ઇંગ્લિશ ફટાક ના નો આવડી કેજે મને खाओ माँ कसम ભેગો હું તને ઇંગ્લિશ શીખવાડું ठीक है જો બેટા આઈ આઈ એન એન ડી ડી એ એ એન એન ઈ ઈ આવું છે એકનો વાટલો હાશ લે બાપા જીવા લગનમાં હા જી એવા મજા આવી ગઈ છે ને હું તંબુરો મજા આવે તાર મમ્મી ઇજ્જત નો ભાજીપાલો કરી નાખ્યો લગનમાં કેમ પૂછ્યું હું થયું હું જમવા બેઠો તો ડીશ લઈને ઓલો ટીશ્યુ પેપર થી આપણે ડીશ લૂતા હોય ને એમ હું ડીશ લૂતો હતો ને તા એને બધાય વચ્ચે માંથી રાડ પાડી ઈ કે ઈ ખાતા નહીં ઈ બહુ મોડું લાગે હવે કોક દેખાવી ભૂલ થઈ જાય એમાં તો રસ્તામાં કેટલું સંભળાવતા હતા પણ કેટલા માણસો ન્યા હતા ઈ બધા હું વિચારતા છે તને ખબર છે આ બધા વચ્ચે કચરો કરી નાખ્યો છે ઈ બધા એવું જ કહેતા હતા કે આ બાઈ હાવ ગાંડી કે જસુભાઈ બાઈડી હાવ ગાંડી લ્યો તો લઈ જાવ ને કોક દીક બાર લઈ ન જાય આપને કે બાર પછી આપને ક્યાંથી ખબર ક્યાંથી લઈ જાતે પહેલી વાર કર્યું આ પહેલી વાર કર્યું આની પહેલા એકવાર કર્યું યાદ છે હોટલમાં તો પહેલી વાર જ લઈ ગયા ને પણ હું આ પહેલી લઈ આની પહેલા હોટલમાં આપણે ગયા હતા ન્યા એલા જમીન છેલ્લે આપણે ઓલું હાથ ધોવા માટે ગરમ પાણીમાં લીંબુ નાખીને આપે ને તો આને શું કર્યું ખબર છે લીંબુ એમાં નીસવીને પી ગઈ બોલ લે એ તો પણ મને એમ કે સરબત આપ્યું છે લા પણ નો ખબર હોય તો કોકને પેલા પૂછાય સરબત એવા હોય કહેવાય ને મને સર શું કહેવાય ને આને ક્યાંય લઈ જવા જેવું જ નથી ભાઈ આની પહેલા ખબર હોત ને તો આની આરે છે ને હું પેલા જ ના પાડ દે પણ તમે તો જે હોય તે આવું જ કરતા હોય હા મારો જ વાત કાઢતા આવું જ કરે ને પણ તમે હું તમને ખબર ન પડે માં પૂછે નહીં હે સીધે સીધું કરી જ નાખવાનું બધું વિચાર તો કર ઓલું ટીસુ મોરું લાગે આ કેવું લાગે ઈ ઓય
ક્યાં જાસ? આવું હમણાં નીતા ભાભીને ઘરે જાઉં છું. પણ અત્યારથી કામ જાશો? હજી હોળીને તો વાર છે. એટલે તમે કેવા હું માંગો છે? હું લાગે તું હળગાવા જ જાસ ન્યા? अबे साले ઘરમાં તો 12 મહિના હોળી હોય, એ તો બિચારાને શાંતિથી રહેવા દે. તમને તો એવું જ લાગતું હશે ને આખી સોસાયટીમાં હું જ બધાને બતાવું છું એમ. લાગવાની ક્યાં કરે? આખી સોસાયટીમાં તારું નામ છે. ઓલી કહેવત સાંભળી છે? ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા. ઉભા રે નીતા ભાભીને ઘરે તું પછી જાય. પેલા તમારી હોળી પતાવું માયા. યાર સસુ એક વાત કહું? અત્યારે રહેવા દે, મારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. તમે મારી વાત સાંભળતા જ નથી. કહો એટલે તારે પટનારે ના પાડી દે. સમજ છે ને ડોબા જેવું. એ સસુ પણ નાની એવી જ વાત છે. સરી સાંભળી લો ને પછી ફોર્મ ભરે રાખજો. આ બોલ ઝડપ ચાલ. હે સસુ તમને નાનપણમાં જ ખબર પડી ગઈ હોય કે આપણા બેના લગ્ન થવાના છે, તો તમે શું કરત હે? आप भी ठीक करके देता हूँ. જો મને નાનપણમાં જ ખબર પડી ગઈ હોત ને કે આપણા બેના લગ્ન થવાના છે, તો હું ઘોડિયામાંથી આરગોટિયું મારીને છે ને આત્મહત્યા કરી લેત. अबे साले હવે જો તારી વાહ હતા નેટે પૂરું થઈ ગયું. હોટસ્પોટ ચાલુ કરીને પાસવર્ડ લાય. જો આવ્યા ભિખારી ભીખ માંગવા. પણ આવું કેમ બોલે તું લી? તમે જ તો કીધું હોટસ્પોટ ચાલુ કરીને પાસવર્ડ લાય. આ તો પાસવર્ડ લાય. અરે ઈસ તો પાસવર્ડ છે. એ લાલો बे कौन है बे? આમ આવ. ક્યાં ગઈ તી? હું ગઈ તી માર્કેટ ડ્રેસ લેવા. જો કેટલાનો હોય છે આ? 200 વાળો લાગે. 200 નો લાગે છે તમને? 200 વાળો લાગે છે તમને? 200 વાળો લાગે છે તમને? જો તો હાકુ, 200 વાળો લાગે છે તમને? 200 નો લાગે છે તમને આ? 200 નો લાગે છે? 2000 નો લીધો. છોકરાઓ તમે કયો જી કેટલાનો હોય છે આ? 2000. હા લાગે છે ને 2000 નો? હું 200 માં લાવી. हमको मारो हमको जिंदा मत छोड़ो साले કપડા કાઢ્યા? ઈને દરવાજા પાછળ રહ્યા. क्या बात कर रहे रे बाबा? अभी मजा आएगा ना भिड़ो. यही नहीं अभी और सुनिए। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे मैं नहीं बताऊंगा। આ તો મેલા છે ધોયેલા. આ મને ઊંઘ આવે છે. તમે અહીંથી કાઢ લો કબાટમાંથી. ये भगवान क्या जुल्म है रुको जरा सबर करो भाई यहाँ पे क्या हो रहा भाई? અહીંયા તમારા ધોયેલા કપડા. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे અય સાંભળો તો. बे कौन है बे? હા બોલ. અહીંયા 2000 રૂપિયા. वाह क्या मुस्कुरा હું વાત કરશે વાલી? આજ તો 53 રૂપિયા આપ્યા. બસ હા બહુ ખુશ થવાની જરૂર નથી. આ 2000 રૂપિયા છે ને એ મારા ગૂગલ પે કરો. હા કરું છું. रुको जरा सबर करो જો આવ્યા. હા આવી ગયા. अबे साले એ પૈસા આપો ને માર્કેટ જાવું છે. મારી પાસે ક્યાં પૈસા છે? अच्छा हमको सिखा दिया है। આ શું છે? ઈ તો તે હવારે આપ્યા તા ઈ છે. હા તો શું થઈ ગયું? આ પૈસા તો છે ને. ओ चूना लगा दिया
有人。